રાણી નમો કરી વારંવાર સતી રે રાજાની શરણે હરિયાજ મારા રે હીરાના દિલડા શાના રે દાસિયાજ સ્વામી હાસ્ય કરજો સ્વામી તમાર રુદિયાની વાત મારા રે હીરાના રુદિયા કેમ છે સતીના હે બોલાવા રાજમાર બોલેતા નથી ના રાણી આવું ન બોલો સતી ધિયામાં માર સુરી થયા અપરાધ સતીના હે બોલાવા રાજતી બોલેતા નથી આજ કહી જો હીરા છોડો ગલડા શાણા હીરા હા રાણી ઘાસ કોણે તમને કીધા કડવા કહી જો હીરા છોડો ગલડા કેમ છે હા રાણી આજ મારા મંડળની ને દંડાની તમને વાત કરું સાંભળો રાણી જય સ્વામિનાથ સાંભળો સતી એ આજે રાજા રે હે કહું ને રાણી સાંભળો રે હા સ્વામિનાથ એ કરું મારા દાન રાની વાત રાજા રે હે કહે ને રાણી તમે સાંભળો રે એ આજે આપણી રયતા રાણી મને મેણા બોલે એ મેણા બોલે પરમ પહાર રાજની એ રયતા રાણી આજ મેણા બોલે નહીં સ્વામી આપ શું કહેવા માંગો છો મારા નાથ એ આજે ભવાનીએ એ જાતા રે ખેડૂત પાસા વળે એ સુકન નો લે રાણી મારા કહો આણું લે એ જાતા રે રાઈકા પાસા વળે આજ મને ખાવા રે એ પીવાના રાણી હવે ગમતા નથી એ નથી ગમતા આવા મને રાજ ખાવા એ પીવાના રાણી હવે ગમતા નથી
આજ મને જીવાવા એ કરતા રે મારું વાલું લાગે એ ભૂવો મારો વાંધ્યો અવતાર જીવાવા એ કરતા રે મારું વાલું લાગે એ હારી આજ સુતી રે એ કહુને આજ તમે સાંભળજો મારી વાત આજ કહી દઉં મારા દલિયાની વાત કહી દઉં મારા રુદિયાની વાત સુતી રે એ કહુને આજ તમે સાંભળજો મારી વાત આજ હારી આજ દેવી રે એ સમાનો રાય માર ત્રણ ધી કરે આજ સ્વામી જાણું છું રાણી એ સગુણાથી હૈયા તેરો મારે હાર ત્રણ એ દી કર્યું શામ મારી આંગણે રમે સત્ય વાત છે રાણી કેવી રીતે વાંધી યો અવતાર ત્રણ એ દી કર્યું શામ મારી આંગણે રમે સ્વામીનાથ આપ તો સ્વામી જાણો છો કે પોકરણગઢની રાજની અંદર એક દેવી સમાન લાસા લક્ષ્મીને વહાલી દીકરી સગુણા આ જમાગણી ત્રણ સંતાન રમી રહ્યા છે છતાં આપણે કઈ રીતે વાંજ્યા કહેવાય એ સ્વામી મને સમજાતું નથી આજ કોણ કહે છે કે આપણો વાંજ્યો અવતાર છે સ્વામી જાણી આજી વાત હું જાણું છું આપ જાણો છો આ પોકરણ ગઢની ભરૂડી પ્રજા પણ જાણે છે રાણી કે પોકરણ ગઢના રાજમાં આજ જોગ માયાને ઝાંખી પાડે એવી દીકરી લાસા લક્ષ્મી અને સગુણા જય સ્વામિનાથ ત્રણ દીકરી આપણા રાજમાં રમે છે પણ રાણી આ પોકરણ ગઢની ભરૂડી પ્રજા કહેતી હોય કે હે રાજા અજમલ આજે કદાચ તમને તમારી દીકરીનો અભિમાન હોય તો સાંભળો રાણી કે દીકરી એક માળાનું પંખી કહેવાય કાલ હવારે પાંખો આવશે ને ઉડી જાય રાણી દીકરી હે પારકી થાપણ કહેવાય અને દીકરીએ કોઈના રાજ રહ્યા નથી આપણા પણ રાજ રહેવાના નથી રાણી નહીં સ્વામી સતી જો સ્વામી આંગણી સંતાનના છોડે હોય કે ના હોય એ તો સ્વામી કિસ્મત અને ભાગ્યની વાત છે શા માટે એટલો બધો કલ્પાત ને વિલાપ કર્યા છો મારા નાથ આપ શા માટે વિલાપ કરો છો સ્વામી સતી આજે આપણી પોકરણ ગઢની ભરૂડી પ્રજા હવે મને ડગલે ને પગલે મેણા બોલે છે રાણી જય સ્વામી આ પોકરણ ગઢની ભરૂડી પ્રજા કહેતી હોય કે હે રાજા અજમલ તમ ક્યાં પછી કદાચ સંતાનમાં જો પાછળ બાડો બુભડો કે લૂલો લંગડો જો એક રાજકુમાર હોય ને તો આજ આ પોકરણ ગઢના રાજ સંભાળે નકર એક સમયે રાણી આ પોકરણ ગઢના રાજને હવા મળના તાળા મારવા પડે માટે થતી આ જવાનજીયા ભણાના મેણા મારાથી સહન ન થાય માટે હવે મને શિવના ચરણે જવા દો મારે કાશી વિશ્વનાથના ચરણે જઈ કાયાના કલ્યાણ માટે આ પુત્રના વરદાન માટે મારે શિવના ચરણે જવું છે સતી મને શિવના ચરણે જવાની રજા આપો રાણી જરૂર સ્વામી હું પણ જાણી રહી છું મારા નાથ કે આપણને પુત્રના વરદાન મેળવવા માટે શીખ મહાદેવને તપે જવું છે સેવન ખુશીથી જજો મારા નાથ પણ સ્વામી આપ તો જાણી રહ્યા છો કે આપણી દીકરી સગુણા
આપની દીકરી સગુણા એ 16 વર્ષના પૂરા ઉંમર લાયક થઈ ગયા છે સ્વામી. હા રાણી, માટે સ્વામી આપ એમના ઘડીએ લગ્ન લેવડાવી અને એમને ખુશીથી શાસ્ત્રીય વળાવી અને પછી આપ વનમાં સીધાવજો સ્વામી. દીકરી સગુણાના લગ્ન બાદ આપણને સ્વામી રાજી ખુશીથી વન જવાની રજા આપી દેશે મારા નાથ. વન જવાની રજા આપી દે. હા સતી, કાલ હવારે દીકરી સગુણા મા બાપના ખોળા ખૂંદતી ગુંતી આજ પોકરણ ગઢના રાજમાં પાપા પગલી પાડતી પાડતી હવે મારી દીકરી સગુણા સમજવા શીખી ગઈ છે રાણી. આજ લાટકોટથી ઉછેરેલી મારી દીકરી સગુણાની ઉંમર આજ 16 વર્ષની થઈ ગઈ હોય. બેનબા સગુણાને હરકેથી સાસરે વળાવીને પછી હું શિવના ચરણે જઈશ. જય સ્વામિનાથ. હે વીરા પ્રધાન, બોલ મહારાજ. આપણા પોકરણ ગઢના રાજમાંથી કોઈ સારા એવા ભૂદેવને બોલાવો ભાઈ.